નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ ભાઈઓ બહેનો પેરામેડિકલ કોર્સ જેવા કે નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી વગેરે જેવા પેરામેડિકલ કોર્સીસમાં એડમિશન લેવા માંગે છે તો એમના માટે એક અપડેટ આવેલી છે જેની વાત કરીએ કે જેની કાઉન્સેલિંગ પ્રોસેસ, જે એડમિશન પ્રોસેસ છે એ ક્યારે શરૂ થઈ શકે છે અને એના વિશેના શું ન્યૂઝ છે એ તમામની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. તો જો હવે આ વિડીયોમાં તમને દેખાતું હશે કે પહેલા તો આપણે એક ઓફિશિયલ વેબસાઇટ છે આપણી એડમિશન કમિટીની, જેમાં પેરામેડિકલ મેડિકલ કોર્સીસના જે એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા થતી હોય છે. તો સૌપ્રથમ તો તમારે MD-ADM ગુજરાત નામની વેબસાઇટ પર આવી જવાનું છે. હવે આ વેબસાઇટ પર આપણે આવી જઈએ ત્યારબાદ હવે તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને અહીંયા એક સેશન દેખાતું હશે, આ પેરામેડિકલ એડમિશન માટેનું, જેમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ માટેની જે પ્રક્રિયા છે અંડર ગ્રેજ્યુએટ માટેની અહીંયા થાય છે. ઓકે, હવે જો તમને અહીંયા દેખાતું હશે, પહેલા તો જુઓ, હવે 8 મે 2026 ના રોજ અહીંયા એક ન્યૂઝ આવેલા હતા એડમિશન યર 2026 એન્ડ 27 માટે કે વર્ષ 2026-27 ના નર્સિંગ, ફિઝિયોથેરાપી અને પેરામેડિકલના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે 8 મેના રોજ જે છે એ આ અપડેટ આવી હતી કે ટૂંક સમયમાં, દર વખતે મેમાં, ઓકે, તો હર વખતે 8 મે કે 9 મે આ અપડેટ આવે છે અને ત્યારબાદ ટૂંક સમયમાં જે છે કાઉન્સેલિંગ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવે છે. પરંતુ હાલ જે અત્યારે નીટનો મુદ્દો ચાલે છે, નીટ પેપર લીકનો મુદ્દો ચાલે છે, જેના લીધે નીટ પરીક્ષા પાછી ઠેલાઈ છે, તો તેના મુદ્દે કાઉન્સેલિંગની એક અપડેટ આવેલી છે મહત્વપૂર્ણ, તે આપણે જોઈએ છે. ઓકે મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા લખ્યું છે કે નીટ 1.5 મહિના પાછી ખેંચાતા મેડિકલ અને ફિઝિયોથેરાપી નર્સિંગના પ્રવેશમાં 1.5 થી 2 મહિનાનો વિલંબ થશે. બરોબર, એટલે નીટ એક્ઝામ જે છે એનું પેપર લીકનો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે, જેના લીધે રીનીટ 2026 જે કન્ડક્ટ કરવામાં આવેલી છે, જેનું પેપર હવે 21 જૂને થશે. ઓકે, એટલે હવે જો નીટ પેપર જે છે એનું રિઝલ્ટ માની લો તમે જૂન સુધીમાં આવી જાય છે, બરોબર છે, એટલે કે જૂનની સ્ટાર્ટિંગ સુધીમાં એનું રિઝલ્ટ છે એ નોર્મલી આવી જતું હોય છે. પરંતુ હવે તો આજે પેપર લીક મુદ્દે 21 જૂને જ નીટ જે છે કન્ડક્ટ કરી દેવામાં આવી છે. હવે 21 જૂને આ નીટ કન્ડક્ટ કરી છે તો આનું રિઝલ્ટ આવતા માની લો 1 મહિના જેવું થાય. બરોબર, એટલે આનું જુલાઈમાં હવે રિઝલ્ટ આવે, એટલે તો જુલાઈ તમે માની ચાલો કે ઓગસ્ટના એન્ડિંગ કે સપ્ટેમ્બર સ્ટાર્ટિંગ સુધીમાં આની જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ ચાલુ થઈ શકે. બરોબર, એટલે અહીંયા લખ્યું છે કે કાઉન્સેલિંગ પ્રોસેસમાં મેડિકલના 1.5 થી 2 મહિના જેટલો વિલંબ થઈ શકે છે. બરોબર છે, મેડિકલમાં તો થશે જ, કારણ કે નીટનું જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જે MBBS છે, BDS છે, BAMS છે, BHMS છે કોર્સની પ્રક્રિયા ચાલુ થાય. પરંતુ નર્સિંગ અને ફિઝિયોથેરાપીમાં બી એના લીધે જે વિલંબ છે થઈ શકે છે, કારણ કે આની જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે, મેડિકલ એડમિશન પ્રોસેસ છે, પેરામેડિકલ એડમિશન પ્રોસેસ છે, એ મેડિકલ એડમિશન પછી ચાલુ થતી હોય છે. બરોબર, એટલે અહીંયા લખ્યું છે, સંપૂર્ણ પરિપત્ર વાંચ્યા, જે ન્યૂઝ આવેલા છે તો અહીંયા લખ્યું છે કે બોર્ડ પરિણામના આધારે નર્સિંગ, ફિઝિયોથેરાપી પ્રવેશ થતા હજારો વિદ્યાર્થીઓએ નીટના લીધે રાહ જોવી પડશે. બરોબર, તો અહીંયા જો આપણે કી પોઈન્ટ અહીંયા જોઈએ તો અહીંયા લખ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે, અહીંયા તમને દેખાતું હશે કે મેડિકલ સહિતના 4 કોર્સની યુજી પ્રવેશ પ્રક્રિયા ઓગસ્ટ પહેલા શરૂ નહીં થઈ શકે, એટલે કે 1.5 થી 2 મહિના પ્રવેશ પ્રક્રિયા લંબાવા સાથે પ્રવેશ પ્રક્રિયા ખોરવાશે અને 4 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ઓક્ટોબર સુધી ચાલશે. એટલે કાઉન્સેલિંગ પ્રોસેસમાં બી મોડું થશે. જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે પેરામેડિકલ કે મેડિકલ કોર્સમાં, એમને પણ હવે કોલેજ ખોલવામાં બી વિલંબ થશે. બરોબર, એટલે આ પ્રવેશ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે તો છેક ઓક્ટોબર સુધી ચાલશે. બરોબર છે, અહીંયા લખ્યું છે છેક ઓક્ટોબર સુધી આ પ્રવેશ પ્રક્રિયા જે છે એ ચાલશે. તો અહીંયા લખ્યું છે કે જેથી મેડિકલ સહિતના કોર્સીસનું એકેડેમિક સત્ર પણ ખોરવાશે, જ્યારે બોર્ડ પરિણામ આધારિત નર્સિંગ કે ફિઝિયોથેરાપી અને અલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સીસ, જેમાં કે જે BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, GNM, ANM, બરોબર છે, આ બધા જે કોર્સીસ છે તો એમાં પણ તમારે જવા માટે રાહ જોવી પડી શકે છે. બરોબર છે, તો આ જે ફિઝિયોથેરાપી, ઓકે, તો આ જે નર્સિંગના સ્ટુડન્ટ છે જે પેરામેડિકલમાં એડમિશન લેવા માંગે છે, બરોબર, એટલે આ જે ટેન્ટેટિવ છે, હજી એવું ડિક્લેર નથી થયું કે આની પ્રવેશ પ્રક્રિયા મોડી ચાલુ થશે કે મોડી જ ડિક્લેર કરી દેવામાં આવશે, પરંતુ હજી આના પર વિચારણા ચાલી રહી છે, કારણ કે તમારો આધાર નીટ પર છે નહીં અને બોર્ડના આધારે તમારું જે આ મેરિટ છે તૈયાર થતું હોય છે, એટલે તમારે નીટના આધારે ના રાહ જોવી પડે, એટલે આની પ્રવેશ પ્રક્રિયા વહેલી પણ ચાલુ થઈ શકે છે. બરોબર, એટલે હજી આના પર વિચારણા ચાલી રહી છે. ઓકે, અહીંયા લખ્યું છે કે ફિઝિયોથેરાપી, નર્સિંગ અને તેમજ અન્ય કોર્સીસમાં જવા માંગતા વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓ હવે નીટ સુધી પ્રવેશની રાહ જોવી પડશે. એટલે કે બોર્ડ પરિણામ આવ્યાના લગભગ 3 મહિના સુધી આ વિદ્યાર્થીઓ રાહ જોશે. જો કે નર્સિંગ, ફિઝિયોથેરાપીમાં હજુ સુધી કોલેજની મંજૂરીઓ પણ નથી આવી, એટલે કે જે કોલેજની મંજૂરીઓ મળવાની હતી નર્સિંગ અને ફિઝિયોથેરાપી કોલેજોમાં હજી મંજૂરી આવી નથી, જેમાં પણ વિલંબ થાય તેમ છે. અને ગત વર્ષે નર્સિંગ, ફિઝિયોથેરાપીમાં 29 થી 25 મે થી પ્રથમ વારનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. ઓકે, તો મેં જેમ કીધું કે
29 થી 5 મે થી પ્રથમ વારનું રજીસ્ટ્રેશન ચાલુ થયું હતું કે 8 મે આપણે અપડેટ આવી, બરોબર છે, એટલે વહેલું ચાલુ થવાનું હતું, પરંતુ નીટના પરિણામ બાદ ફરીવાર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એટલે કે પ્રવેશ તો નીટના પરિણામ બાદ જ શરૂ થયા હતા, બરોબર. એટલે તમારો જે છે કાઉન્સિલિંગ પ્રોસેસમાં વિલંબ પડી બી શકે છે અને નહીં બી પડી શકે, કારણ કે હજુ સુધી આના પર વિચારણા ચાલી રહી છે, જેથી આના પર વિચારણા કરશે અને તમારું એડમિશન પ્રોસેસ લંબાવાય નહીં એવી બી ન્યૂઝ આવી શકે છે. એટલે એને બે ટેન્શન કરતા નહીં, કારણ કે તમારી જે છે નીટના લીધે એટલી બધી પાછી ઠેરાશે નહીં એવું મને લાગી રહ્યું છે. ઓકે, હવે જો અહીંયા બી એક ન્યૂઝ આવેલા છે તેની વાત કરી લઈએ. તો અહીંયા લખ્યું છે કે મેડિકલના કારણે હાલમાં પેરામેડિકલના કોર્સમાં પ્રવેશની કાર્યવાહી કરવી કે કેમ તેની પણ મૂંઝવણ ઊભી થઈ છે. ઓકે, અહીંયા લખ્યું તમને દેખાતું હશે. સામાન્ય સંજોગોમાં મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પછી જ પેરામેડિકલમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવે છે. નીટ નવેસરથી લેવાના કારણે હવે નીટ આધારિત 4 કોર્સમાં 2 માસનો વિલંબ થાય તો પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા પણ સ્થગિત કરવી કે શરૂ કરવી તેની મુશ્કેલી ઊભી થઈ છે. જો કે મેડિકલના સૂત્રો એવું કહે છે કે પેરામેડિકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે, બરોબર. એટલે 90% ચાન્સ તો એ જ છે કે તમારી પ્રવેશ પ્રક્રિયા ચાલુ જ કરી દેશે, કારણ કે 3 મહિના સુધી તો એટલી બધી રાહ ના જોવાય, બરોબર છે, કારણ કે આ પેરામેડિકલની એડમિશન પ્રક્રિયા બી ખોરવાશે અને મેડિકલની બી ખોરવાશે, બરોબર. એટલે આમ તો એવું થાય છે કે નીટ પછી ચાલુ થતું હોય છે, પરંતુ રીનીટ કરવામાં આવી, બરોબર, તેથી તમારે 3 મહિના રાહ જોવી પડશે. ઓકે, એટલે આમ તો પ્રવેશ પ્રક્રિયા ચાલુ જ કરી દેશે, બરોબર. એટલી બધી કઈ રાહ નહીં જોવે, કારણ કે તમારું જે મેરિટ છે બોર્ડના આધારે બને છે, નહીં કે નીટના આધારે. ઓકે, એટલે જ્યારે બી પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે, એડમિશન પ્રક્રિયા ચાલુ થશે, ત્યારે હું તમને અપડેટ આપી દઈશ. અને તમારે બી જે વેબસાઇટ હમણાં કીધી એના પર અપડેટ થતા રહેવું કે જેથી તમને ખ્યાલ આવે. ઓકે, તો આગળ બી પેરામેડિકલ એડમિશન રિલેટેડ હું ઘણી માહિતી મૂકતો રહીશ, જેને કોલેજ વિશે તમારે શું વિડીયો જોઈએ છે મને કહેતા રહેજો. આગળના વિડીયોમાં મળીએ છીએ. કોઈ વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. પેરામેડિકલના અન્ય વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો. મળીએ છીએ મિત્રો કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.